જે પથ્થરમાંથી મૂર્તિઓ બનાવતો હતો. એક દિવસ એક ગામની બાજુમાંથી પસાર થાય છે. કેટલાક પથ્થરો પડ્યા હતા. એમાંથી એક પથ્થરને એને જઈને એવું કહ્યું કે હું તને એક પથ્થરમાંથી એક ભગવાનની મૂર્તિ બનાવું તો તને ગમશે? પથ્થરે તરત જવાબ આપ્યો, નહીં નહીં નહીં, મને એવી બધી પીડા સહન નહીં થાય. તમે બાજુવાળાને કહો. એ કલાકારે બાજુ બીજો પથ્થર પડ્યો હતો એને કહ્યું કે હું તને એક સામાન્ય પથ્થરમાંથી એક ભગવાનની મૂર્તિ બનાવું તો તને ગમશે? તને થોડી તકલીફ થશે? પથ્થરે કહ્યું કે વાંધો નહીં, હું થોડી તકલીફ સહન કરવા માટે તૈયાર છું. મિત્રો એને પરમિશન આપી અને એ પથ્થર પછી ધીરે ધીરે કોતરાતો ગયો. એની ઉપર ઘા પડતા ગયા. એને ચીસો પણ પાડી ખૂબ. પણ જેમ જેમ સમય જતો ગયો એક નવો આકાર બનતો ગયો. જ્યારે કલાકારે એ ભગવાનની મૂર્તિ બનાવી દીધી, આખા ગામમાં ખબર પડી ગઈ. મિત્રો, આખા ગામ લોકોએ નક્કી કર્યું કે શા માટે આ એક સરસ મજાની મૂર્તિ બની છે તો આપણે એક મંદિર બનાવીએ. બધાએ ગામવાળાએ ભેગા થઈ અને એ મંદિર બનાવ્યું અને પછી એ જ મૂર્તિને એ મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાનું નક્કી કર્યું. જેમ જેમ લોકો આ ખૂબ જ વાજતે ગાજતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી, મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને લોકો આવવા લાગ્યા. દર્શનાર્થીઓ દર્શન કરવા લાગ્યા. ધીરે ધીરે ગામની ખ્યાતિ અને મંદિરની ખ્યાતિ ખૂબ વધી ગઈ. મિત્રો, જેમ લોકો આવવા લાગ્યા તેમ ફૂલ, પ્રસાદ, કોઈ અગરબત્તી, કોઈ નાળિયેર લાવવા લાગ્યા. ગામ લોકોએ નક્કી કર્યું કે આ નાળિયેર આપણે જો મંદિરની અંદર ફોડીશું તો ખૂબ જ ગંદકી થશે, આપણે બહાર નાળિયેર ફોડવાનું રાખીએ. બધાએ નક્કી કર્યું. હવે નાળિયેર ફોડવું ક્યાં? મિત્રો, દૂર એક પથ્થર બીજો પડ્યો હતો જે ખૂબ જ સાદો હતો. એ પથ્થર લઈને આ લોકોએ મંદિરની બહાર મૂક્યો અને ત્યાં નાળિયેર ફોડવા લાગ્યા. કથાનો સાર એટલો જ છે મિત્રો. તમે જાણો છો કે પથ્થર કોણ હતો? એ જ પથ્થર હતો જે પહેલા નંબરનો, કે જેણે કલાકારને ના પાડી હતી કે મને આ પીડા સહન નહીં થાય. હું મંદિરમાં ભગવાનની મૂર્તિ બનવા માટે નથી, મને ના આ બધું કરશો. આ એ જ પથ્થર હતો કે જેની ઉપર આજે ગામના લોકો નાળિયેર ફોડે છે. મિત્રો, જીવન પણ આપણું, જ્યારે આપણે જીવન શરૂઆત કરીએ છીએ ત્યારે એક પથ્થર જેવું હોય છે. એને તરાશતા તરાશતા જ્યારે આપણે પોતાની જાતને બદલાવ માટે તૈયાર કરીએ છીએ ત્યારે એક નવો આકાર અને એક સ્વરૂપ માટે તૈયાર થઈએ છીએ. આપણે નક્કી કરીએ કે આપણે એક ભગવાનની મૂર્તિના પથ્થર બનવું છે કે એક નાળિયેર ફોડવા માટે. શું આપણે લાંબા ગાળાના ફાયદા માટે ટૂંકા ગાળાની પીડા સહન ન કરી શકીએ? આવનારી પરીક્ષાઓ માટે બધા જ વિદ્યાર્થીઓ માટે આ એક સંદેશ છે. નાની વાર્તા છે પણ ખૂબ જ અગત્યની છે. આપણે બધા જે પીડા સહન કરીએ છીએ એના માટે આવતીકાલ અને આપણું ઉજ્જવળ ભવિષ્ય લઈને આવશે. ધન્યવાદ એન્ડ બેસ્ટ ઓફ લક.